આપણે એક્ટિવા લઈને તો આખું પોરબંદર રખડી લીધું, એટલે હવે પાછી 4 વ્હીલ મગાવી લીધી. કેમ કે વિક્રમભાઈ 82 તો છે આમ જોવા મોજા ઉલ રહી સાઈડ. આપણે અહીંયા રોડ ઉપર પાણી બી આવે છે. આપણે જોવા કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામા. ઓકે હા, એક દી આ બાજુ રાખવાના, એક દી આને લાભ દેવાનો ને એક દી આ સાઈડ વાળાને લાભ દેવાનો. આપણે મહાત્મા ગાંધી છે ને એનું કીર્તિ મંદિર. હા, અહીંયા આપણે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. જો આપણે ભાવેશ્વર મહાદેવ કબૂતરાની ચણ. આપણે જોવા આખા બટેટાનું શાક છે, સેવ ટમેટા છે, આ બાજુ ચણા છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણી ખબર પડી ગઈ છે અત્યારે પોરબંદરમાં, અને તમે આગળના વિડીયોમાં જોયું જ હશે કે આપણે પોરબંદરની ઈંટો ભરીને આવ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ પોરબંદર. અને પોરબંદર અત્યારે આપણે થઈ મેડિકલ કોલેજમાં. જોવા આ આપણે પોરબંદરમાં બને છે મેડિકલ કોલેજ, અને સામે જ મિત્રો આપણે એક્ઝેક્ટ બાયપાસ રોડ છે. જોવા બાયપાસ રોડ રહ્યો ને દ્વારકાવાળો, એની બાજુમાં જ આપણે મેડિકલ કોલેજ છે. એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ખાલી કરવાની હતી. એટલે અત્યારે જોવો મજૂર આવી ગયા છે અને આપણે ગાડી ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. અને આ જોવો અત્યારે મેડિકલ કોલેજ બને છે આપણે પોરબંદરમાં, કાંઈ ઘટે નહીં. આમ જોવો ના ફરતી બાજુ જોવો તમે, અમે લગભગ ઓલી રહી ને એ કોલેજ છે અને આ રહીની હોસ્ટેલ છે. કેમ કે આ પ્રાઇવેટ જ બનતી છે કે સરકારી હોય બહુ આપણને ખ્યાલ નથી, પણ બને છે એક નંબર, કાંઈ ઘટે નહીં. જો અહીંયા ગાર્ડન છે, પાર્ક છે. અને આપણે જે ગાડી ખાલી કરી છે ને એ આપણે સર્કલ, આપણે કેમ રસ્તામાં સર્કલ આવે એ રીતનું આપણે સર્કલ છે. જો તમે આ સર્કલમાં ઈટું આપણે ગાડી ખાલી થાય છે, એટલે ફરતી બાજુ સર્કલ બનાવવાના છે. એટલે એ રીતનું આપણે અહીંયા છે. અત્યારે મજૂરી જાજા છે એટલે વાર નહીં લાગે. બાકી મેડિકલ કોલેજ બને છે એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. અને આ બાજુ જોવો તમે પાર્ક છે. અને આ એક્ઝેક્ટ આપણે મિત્રો હાઈવેની બાજુમાં જ છે. જો આ રહ્યો ને એ થાંભલાની દેખાય ને એ આપણે હાઈવે છે, દ્વારકાવાળો બાયપાસ છે, પોરબંદર બાયપાસ. અને એની બાજુમાં જ આ મેડિકલ કોલેજ છે. તો કાંઈ ઘટે નહીં. એટલે આ રીતનું છે મિત્રો. એટલે હવે આપણે રાહ જોવી ક્યારે આપણી ગાડી ખાલી થાય છે. અને પ્લસ મિત્રો કે આપણે મિત્રો રાતે ગોંડલ વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે ત્યાં ઘડીક વાર ઊભા રહ્યા હતા. ઊભું રહેવાનું કારણ એ હતું કે આપણે મિત્ર આવ્યા હતા, એટલે ઘડીક વાર ને ઊભા રહ્યા હતા. અને પ્લસ મિત્રો પછી આપણે રાતે ત્યાંથી 11-12 વાગે લગભગ નીકળ્યા હતા. અને મિત્રો ત્યાર પછી આપણે ત્યાંથી નીકળ્યા ને ત્યારની એક ધારી આપણી ગાડી ચાલુ છે. હા તમે જુઓ ને, તો કેમ કે આપણે અત્યારે હવે આ ગાડી ખાલી થઈ જાય ને એટલે આપણે પહેલાં દેખાડવાનું છે કે ભાઈ આ ગાડીમાં આપણે શું ફોલ્ટ છે ને એ જ આપણને કંઈ ખબર નથી પડતી. આપણે કમસે કમ ગાડી ચાલુ રાખી હતી 24 કલાક તોય આપણે ગાડીનો સેલ્ફ નથી લાગતો. આપણે રાતે સવારે વહેલા 5 વાગે પોરબંદર ટોલનાકે આવી ગયા હતા. પછી ત્યાં મિત્રો આપણે ગાડી રાખીને હોઈ ગયા હતા. ગાડી આપણી એક ધારી ચાલુ જ થઈ ગઈ. અને તોય મિત્રો આપણે ગાડી પાછી બંધ કર્યા પછી એકવાર જ સેલ્ફ લાગે, બીજી વાર ન લાગે. એટલે શું છે કે આપણે ગાડી ખાલી થઈ જાય ને એટલે આપણે ઉદ્યોગમાં આવેલા જઈશું અને ત્યાં આપણે આ ગાડી પહેલાં દેખાડી લઈશું તો આમાં હકીકત શું પડું છે નહીં. કેમ કે બેટરીને એ બધું નવું છે. બેટરીવાળાને ફોન કર્યો હતી કે તમે એ પહેલાં વોલ્ટિનેટરને એ બધું ચેક કરાવો પછી જ આપણે બેટરીનું જે થતું હોય ને કરશું. એટલે હવે આપણે પહેલાં અહીંયા ગાડી ખાલી થઈ જાય ને એટલે ઉદ્યોગમાં આવેલા જઈશું. અને પ્લસ મિત્રો આપણે ગાડીમાં રેક્યુમ ભરાતી બંધ થઈ ગયું. અત્યારે ગાડીમાં રેક્યુમે નથી ભરાતી. એટલે બધું એકવાર પ્રશ્ન ઊભો થયો છે. એટલે હવે ગાડી ખાલી કરીને આપણે સીધા હાઈલા જવાના છે ઉદ્યોગમાં. એટલે ગાડી આપણે વ્યવસ્થિત દેખાડી લઈ તો આમાં હકીકતમાં શું ફોલ્ટ છે એ. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સર્કલ બનતું હતું ને ત્યાંથી આપણે ગાડી ફેરવી અને અહીંયા જે હોસ્ટેલ છે ને ત્યાં આપણે ગાડી લઈને આવ્યા છે. એટલે અહીંયા હવે ખાલી કરવાની છે.
અડધી થઈ ગઈ છે અને અડધી અહીંયા ઉતારવાની છે. અને આ આપણે જોવો હોસ્ટેલ આપણે હૈદરાબાદમાં બિલ્ડિંગો બને ને એ રીતની આપણે અહીંયા મેડિકલ કોલેજ બને છે. અને અહીંયા આપણે જોવો લાદીનો તને સ્ટોક પડ્યો છે. આપણે જોન્સનનો માલ છે. જોવો 2x2 આ રીતની છે. આઈવોરી કલર છે. ફૂલ સ્ટોક છે અને કામ હાલે છે જોરશોરથી, કાંઈ ઘટે નહીં એવું. આપણે પોરબંદર એટલે જોવી હવે મિત્રો આપણે કેટલી વાર લાગે છે. અને મિત્રો અત્યારે પવન એવું આવે છે કે તમે એની વાત પૂછોમાં. આપણે અત્યારે વાગ્યા છે બપોરના 12, પણ 12 વાગે મિત્રો ઠંડો પવન એવો આવે છે કે એની કોઈ વાત જ નથી. એટલે હવે મિત્રો આપણે જોવી કેટલી વાર લગાડે છે, કેમકે ઓલા પણ આપણે થોડીક વાર લાગી ગઈ હતી અને અત્યારે જે આપણે ઉતારવાની બાકી છે અડધી ગાડી. જોવી હવે કેટલી વાર લાગે છે. ઈટુની ખાલી થઈ ગયું છે અને આપણે 3:30 વાગે મિત્રો ઈટુ ખાલી થઈ હતી. અને મિત્રો આપણે ઈટુ ખાલી કરીને એટલે મિત્રો આપણે ફોન આવી ગયો હતો ગાડી ભરવાનો. એટલે મિત્રો આપણે ન્યાય કે વિડીયો ઉતાર્યો નહોતો જે આપણે કંપનીમાં જ્યાં ગાડી ભરવાની હતી ને ત્યાં. એટલે અત્યારે મિત્રો આપણે જોવો ગાડી લગાડી દીધી છે આપણે જ્યાં ભરવાની છે ને ત્યાં. અને આપણે મિત્રો 1-1 ટનના બોરા ભરવાના છે. એટલે આપણે જોવો અહીંયા 1-1 ટનના બોરા પડ્યા છે ને એ આપણે અહીંથી ભરવાના છે. હવે તમને દેખાડું. જો આપણે આ બોરા પડ્યા ને આ 1-1 ટનના એ આપણે બોરા ભરવાના છે. અને સામે હાઇડ્રો પડ્યો નહીં, હાઇડ્રાથી જ ભરાય છે. અને પ્લસ મિત્રો કે આપણે તાત્કાલિક જ આવવાનું થઈ ગયું હતું. એટલે મિત્રો આપણે ગાડીનું કંઈ કામ ન થયું અને પછી આપણે સીધા ગાડી ભરવા જ આવતા રહ્યા હતા. એટલે એક ગાડી અત્યારે આગળ ભરાય છે, એ ભરાઈ જાય ને પછી આપણી ગાડી ભરવા લાગશે, કેમકે એમાં થોડીક જ બાકી રહી છે ગાડી. એટલે એ ભરાઈ જાય ને પછી આપણી ગાડી લગાડવાની છે. એટલે હવે મિત્રો આપણે જોવી ક્યારે આપણે ગાડી ભરાય છે અને ગાડીનું કામ થાય છે કે નથી થતું એ હવે જોવાનું રહી છે. કેમકે અત્યારે મિત્રો આપણે 3:30 ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે આપણે વાગી ગયા છે અહીંયા 4:15. એટલે કમસે કમ જે આપણે ગાડી ભરવાનું ને એવું થઈ છે એટલે 6-7 વાગી જવાના છે. કેમકે એ જે બોરાને ભરતા વાર ન લાગે પણ કાટવાનું બિલ ને એવું લઈ એટલે થોડીક વાર લાગી જાય. અને અત્યારે મિત્રો આપણે જ્યાં ગાડી ભરવા આવ્યા ને એ આપણે જ્યાં તમે આગળ જોયું ને કે ભાઈ આપણે હાઈવે ઉપર ખાલી કરતા હતા ઈટુ, એને વટીને જ મિત્રો આપણે ઓરિયન્ટ છે ઉદ્યોગમાં. એટલે ઓરિયન્ટ સિરામિક છે ને એની અંદર મિત્રો આપણે અહીંયા ભરવા આવ્યા છે. અને આ જોવો આપણે ઓરિયન્ટ આપણે ઉદ્યોગ અંદર આવ્યું પોરબંદર. એટલે ત્યાં મિત્રો આપણે અત્યારે ગાડી ભરવા આવ્યા છે. અને આપણે આની પાછળ જ હાઈવે છે. આગળ આપણે 1-1.5 કિલોમીટર જેવું હાલો ને એટલે સીધો આપણને હાઈવે સામે જ દેખાય. આ દિવાલાડી છે, બાકી અહીંથી તમને હાઈવે રહ્યો ને દ્વારકાવાળો બાયપાસ આવા દેખાય જ તે. એટલે હવે આપણે રાહ જોવી અને આપણે કમ્પ્લીટ જોવો નીચે તાલપત્રીને એવું નાખી દીધું છે. અને મિત્રો આપણે અત્યારે વરસાદ આવી એવી હતું ને પોઝિશન છે. એટલે આપણે અહીંયા એક મિત્ર છે ને એને ફોન કર્યો હતો. એટલે એ કહે કે ભાઈ તમને ત્યાં તાલપત્રી બંધાવી દઈ છે. એટલે આપણે ગાડી ભરાઈ જાય ને એટલે પછી એ ભાઈને આપણે ફોન કરશું. એટલે આપણે ગાડીને તાલપત્રી વતન મરાવી દઈ છે. એનું કારણ છે કે અત્યારે હવે આપણે ખુલ્લી ગાડી અહીંથી નીકળવાય ન દે અને પ્લસ કે અત્યારે રિસ્ક લેવાય નહીં, કેમ કે અત્યારે વરસાદ રહ્યો એ ગમે ત્યારે આવી જાય. અને અત્યારે જો વાતાવરણ ટાઢું થતું જાય છે તો જોવી હવે શું પોઝિશન થાય છે અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આપણું ક્યાંનું લોડિંગ છે, શું છે, ક્યાં જવાનું છે એ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. એટલે તમને ખબર પડી જાય કે આ વખતે આપણે ક્યાંનું લોડિંગ થયું છે. એટલે હવે આપણે રાહ જોવી ક્યારે આપણે ગાડી ભરવાનું ચાલુ થાય છે. હજુ સુધી આપણી ગાડી ચાલુ છે. વિચાર કરી લ્યો તમે સવારે વહેલા 5 વાગ્યાની. ઓમ તો આપણે ગોંડલથી ઉપડા તૈયારની અને ઓમ ગણી એટલે નીકળ્યા તૈયારની આપણી ગાડીને પોરો દીધો નથી. આપણે ગાડી રનિંગ હોતો નથી અને પ્લસ કે આપણે આમનું ગાડી એક ધારી ચાલુ છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી આપણી ગાડી ભરાય અને ભરીને પછી મિત્રો આપણે જવાનું છે ગેરેજે. ત્યાર પછી મિત્રો આપણે ગાડીને પોરો દેવાનો છે. ત્યાં લગાડ ગાડીને પોરો દેવાનો થતો નથી. એનું કારણ છે કે આ ગાડી લગભગ મારા ખ્યાલથી 2-3 દિવસથી એક ધારી ચાલુ જ છે, બંધ થવાનું નામ જ નથી લીધું. એટલે હવે આપણે અહીંયા ગાડી ભરાઈ જાય ને પછી આપણે ગાડી બંધ કરવાની છે, કેમ કે પછી આપણે ઠેકાણે વહી જાય પછી એના બધા રસ્તા થાય. ત્યાં લગન અત્યારે રસ્તામાં કરવામાં વાંધો નથી. તમે આગળ વિડીયોમાં જોયું જ છે તો ભાઈ આપણે 2,000 રૂપિયા સેલ્ફ મારવાના એના જતા હતા. એટલે આપણે રહ્યું ને ગાડીને પોરો દીધો જ નથી. એક ધારો રનિંગ હોય તો રનિંગ
ઊભી હોય તો ચાલુ જ રાખી છે. એનું કારણ છે કે હવે હમણાં ઓલા જેવું છે કે દવાખાને જઈને પછી આનો ઈલાજ થાય અને પછી આપણે આને બંધ કરી દઈને તો હાલે, એટલે એના જેવું છે. એટલે હવે આપણે ખાલી અહીંથી ગાડી ભરાઈ જાય ને પછી આપણે ગાડીને પોરો દેવાનો છે, ત્યાં લગન પોરો દેવાનો થતો નથી. એટલે હવે આપણે રાહ જોવી અને આપણું લોડિંગ થઈ જાય પછી આપણે ગેરેજે હાલ્યા જઈશું અને વિડીયોમાં બન્યા રહી જાય. હાઇડ્રોય આવી ગયો છે ને અને માણસોય આવી ગયા છે અને અત્યારે જો આપણે બોરા ભરવાનું થઈ ગયું છે ચાલુ. આપણે આ બોરા રહ્યા ને એ આપણે ભરવાના છે એટલે અત્યારે જોવા ચાલુ થઈ ગયું છે અને પહેલો બોરો મુકાઈ છે. જય માતાજી મિત્રો. અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે અને આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડીમાં ફોલ્ટ હતો અને આપણે ગાડી ભરતા હતા. એટલે મિત્રો આપણે ગાડી ભરાઈ ગઈ હતી અને પછી મિત્રો આપણે બેટરીનું એનું કામ કરાવ્યું એટલે આપણે ચેક કરાવ્યું પણ આપણે ગાડીમાં બેટરીનો ફોલ્ટ છે એટલે આપણે બેટરી રહીને એ રિપ્લેસમાં દેવાની છે. અને પછી આપણે મિત્રો એક રેક્યુમ નહોતા ભરાતા એટલે અત્યારે આપણે આવી ગયા છે ગેરેજે અને ગેરેજ મિત્રો આપણે છે હુકાભાઈનું, જે આપણે હુકાભાઈનું તમે વિડીયોમાં જોતા જઈશો. એટલે એમના ગેરેજે આપણે અત્યારે ગાડી લઈને આવી ગયા છે અને અત્યારે જોવો આપણે કમ્પ્રેશન ખોલ્યું છે. જો આપણે કમ્પ્રેશનની ઉપરની પ્લેટ આવે ને એ આપણે ખોલીને રાખી છે અને આપણે આ છે ઉદ્યોગમાં ગેરેજ અને અહીંયા અત્યારે કામ કરે છે આપણે ઉકાભાઈના ભાઈ ને એ આપણે મુળુભાઈ. આ આપણે રહ્યા એ મુળુભાઈ છે આપણે ઉકાભાઈના ભાઈ. કેમ છે મજામાં ને? આપણે મુળુભાઈ, પછી આ આપણે ઉકાભાઈના જ ભાઈ સત્યમભાઈ ને અને બીજા આપણે આ ટ્રક ઓનર બેઠા છે જો અહીંયા ડમ્પર ને પડ્યું છે એ. એટલે આપણે તમારું કયું ગામ? પોરબંદર. આપણે પોરબંદરના જ છે. અને બીજો મિત્રો આપણે હજી હુકાભાઈ રહ્યા ને એનો છોકરો અહીંયા કામ કરે છે એટલે એને વતન આપણે દેખાડી દઈએ તમને. એટલે અહીંયા જુઓ આ ઉદ્યોગમાં આપણે છે, જુઓ તમે ઉદ્યોગમાં જે આપણે ટાટાનો ડેલો આવે ને એક્ઝેક્ટ સીધા આવો ને એટલે આપણે બાબા ગેરેજ એ જ આપણે હુકાભાઈના ભાઈનું ગેરેજ છે. અને આ આપણે હુકાભાઈ રહ્યા ને એમનો છોકરો. જોવા શું નામ છે તારું? દિવ્યેશ ભાઈ. આમ બોલ જોરથી થોડુંક બોલ. એટલે મિત્રો આપણે હુકાભાઈનો છોકરો છે એ અત્યારે ગેરેજનું કામ શીખે છે અને અત્યારે જોવો આપણે ગાડી અહીંયા લગાડી દીધી છે. અને પ્લસ મિત્રો કે આપણા ઘણા સબસ્ક્રાઈબર આપણને ઉદ્યોગમાં આપણને ત્યાં મળવા આવ્યા હતા પણ ત્યારે મિત્રો આપણે વિડીયો નહોતા ઉતાર્યા. એટલે આપણે રણજીતભાઈ છે એ હતા, પછી બીજા 2-3 આપણને સબસ્ક્રાઈબર હતા પણ ત્યારે મિત્રો આપણે ગાડીનું કામ હલતું હતું ને એટલે આપણે વિડીયો ત્યાં નહોતો ઉતાર્યો. અને અત્યારે મિત્રો આપણે એક ઘણીવાર આપણે વિડીયોમાં નામ બોલાય છે નાગાજણભાઈ સુખદેણવાળા. એટલે એમનો મિત્રો ફોન આવ્યો છે એટલે એ વતન અત્યારે હમણાં અહીંયા આવે છે. એટલે હવે એ આવે પછી આપણે તમને દેખાડી કે ભાઈ અને લગભગ 2-3 વર્ષથી આપણે વિડીયો જોવે છે પણ મુલાકાત મિત્રો આપણે પહેલી વાર કરી છે. એટલે અત્યારે હવે આવે છે એટલે હમણાં આપણે મુલાકાતને એ કરી અને વિડીયોમાં બન્યા રહીજો. જે આપણે ખોલ્યું ને કમ્પ્રેશન એની ઉપરની પ્લેટ છે જો શું છે પ્લેટમાં ફોલ્ટ છે લગભગ પ્લેટમાં હોય કે હવે જોવી છે, ચેક કરી છે જોવી હવે શું નીકળે છે આમાં. આપણે કહેતા હતા ને કે ભાઈ આપણે નાગાજણભાઈ અત્યારે સુખદેણવાળા આપણને થઈ ગયા છે ભેગા અને 2.5 વર્ષથી ભેગા નતા થયા ભાઈઓ અને આજ ભેગા થઈ ગયા છે અને સ્પેશિયલ આપણને મળવા જ આવ્યા છે કે આજ તો એ કે જવા અને અત્યારે જોવો હવે જઈ છે અમે જમવા અને અત્યારે જોવો મુળુભાઈની કરે છે કામ. એટલે અત્યારે જોવો આ આપણે સતીશભાઈ ઉકાભાઈના ભાઈ અને અત્યારે જોવો આપણું ગાડીનું કામ ચાલુ છે અને હવે અત્યારે જાય છે અમે 2 ભાઈ જમવા. કઈ જગ્યાએ જવાનું? ગાત્રાળમાં ભાઈ દેશી જમવાનું. આપણો મહેમાન છે ને જવા દેવાય પોરબંદર નામ લાગે. ઓકે હાલો જાય ભાઈ. ખાઈલા જઈ છે આપણે પોરબંદર અંદર અને આપણે ગાત્રાળ હોટલે જવાનું છે જમવા અને આપણે પોરબંદર નજારો જોવા રાજકોટ જેવું છે. જડેશ્વર મહાદેવ. પોરબંદરની જેલ બધા આરોપી વી આવે સીધા અહીંયા
હા કયો ચોક આવી ગયો? કમલાબાગ. કયો? કમલાબાગ. કમલાબાગ. હા રહ્યો જો કમલાબાગ ફરવા માટેનો. અંદર જો હિંચકા બીચકા બધું છે, કાંઈ કટે નહીં એવું. આપણે નાગાજનભાઈ ભેગું પોરબંદર રખડીને લેવાનું છે. જલારામ બેકરી શોપ. ભાવેશ્વર મહાદેવ. ભગવતી ચોક. અત્યારે જો અહીંયા ઊભા રહ્યા છે આપણા નાગાજણભાઈના મિત્ર છે. હલો દિલ્લાભાઈ અત્યારે જો આવ્યા છે. સારું યુટ્યુબર છે. આપણે જો અત્યારે ઊભા રહ્યા છે અહીંયા. સર્કલ કયો? આ ફુવારા વાળું સર્કલ, જૂનો ફુવારો. આપણે પોરબંદરમાં જૂનો ફુવારો. અત્યારે સ્કૂલ ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે જોવો સ્કૂલ છૂટી છે, કોલેજ છે. કોલેજ છે ને? રાધિકા. આપણે પોરબંદરની શેર કરી જ લેવાનું છે. રાણીબાગ 4 રસ્તા. હા શું આવ્યું? મામા કોઠા મંદિર. આપણે પોરબંદરના મેન સીન બધા લઈ જ લેવાના છે. સુદામાનું મંદિર. કૃષ્ણ સખા. હાલો એ સીન તો લેવાનો જ છે. હા આપણે આવી ગયો સુદામા નગરી જવા યાત્રાધામ. આપણે જવા કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામા. ઓકે કાંઈ ઘટે નહીં. હા સુદામા ચોક. મૂળ અહીંયા ખરીદી બધી અહીંયા થતી છે એવું દેખાય છે. મેન બજાર છે ને? મેન બજાર છે ને, કેમ કે વાહન અહીંયા પાર્કિંગ એવડા થાય છે ને એટલે બધી જો કપડાની ને એની બધી દુકાનો. આપણે મેન બજાર પર કુતિયાણા જેવી જો. કુતિયાણાની કેમ એક બજાર હોય એના જેવી લાગે. આ બાજુ મારું ચોખ્ખાઈ સારી છે અહીંયા. નગર તો અમુક માર્કેટ રહીને એમાં તો અંદર ગેરેજ જેવું જ ન હોય. બાકી અહીંયા તમે જોવો એટલે માર્કેટ આપણે એકદમ આમ જોવો ચોખ્ખી, કાંઈ ઘટે નહીં. હોન્ડા પાર્કિંગ કર્યા જોવો તમે, એક લાઈનમાં જ બધાય છે, એક સાઈડ જ છે. હા એક દી આ બાજુ રાખવાના, એક દી આને લાભ દેવાનો ને એક દી આ સાઈડવાળાને લાભ દેવાનો. એટલે એ રીતના હોન્ડા પાર્કિંગ થાય. એટલે આ સિસ્ટમ રહીને એ બહુ સારામાં સારી કહેવાય અને બધાનો હંપાઈ સારો કહેવાય. કેમ કે નગર તો અત્યારે હું છે કે દુકાનવાળાને હોન્ડા જરીક રાખ્યું હોય ને ક્યાં તો એમ કે અહીંથી આઘું લઈ લ્યો તો. બાકી અહીંયા અત્યારે જો તમને કોઈ કહે નહીં, કેમ કે
રોજ અલગ અલગ જગ્યાએ રાખવાનું. એક દી આ બાજુ રાખવાનું, એક દી આ બાજુ. જો એક જ લાઈનમાં હોન્ડા છે બધા. અને આપણે જૂનો ગેટ આવી ગયો. શું આ ગેટ છે? માણેક ચોક. આપણે જો પોરબંદરનો માણેક ચોક. આવો જસદણમાં અમારે ચોક છે. એવું કોપી ટુ કોપી જસદણ બજાર જેવી જ છે. અને આપણે જોવા ગાંધીજીનું પૂતળું વતન આવી ગયું છે. હા, બે બાજુ જોવો તમે. આ બધું જૂના જમાનાનું જોવો. આપણે મહાત્મા ગાંધીની જન્મજયંતિ કીર્તિ મંદિર જો. આપણે મહાત્મા ગાંધી છે ને એનું કીર્તિ મંદિર. હા, અહીંયા આપણે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. જો અહીં આપણે આવ્યા છે અને આ તમારી સુધી પહોંચાડી જો સીન. ઓકે, અહીંયા આપણે જોઈ લીધી બજારને એ. અને હવે આપણે નાગાજણભાઈ કઈ બાજુ જવાનું છે? હવે ચોપાટી બાજુ. હવે ચોપાટી કેટલી થતી જાય હતી? 1 કિલોમીટર બસ. તો દરિયો સામે જ છે આપણે. એવું છે. તો મિત્રો આપણે જો દરિયો હાવ નજીક જ આવી ગયો. એટલે હવે આપણે હેલા જઈએ આપણે દરિયા કાંઠે. જો હવે દરિયા કાંઠો આવે છે અને સીધું ઓમાન. અહીંથી પોરબંદરથી 2000 કિલોમીટરમાં સીધું આપણે આવી જાય ઓમાન દરિયા કાંઠે. ઓમાન એમાં દુબઈ એવું ને? દુબઈ ઓમાન દેશ છે. આપણે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન. અને આ આપણે દરિયો આવી ગયો દરિયો. અહીંથી આપણને આમ આગળ પાયા થઈને જ સીન લઈ હરખો. પછી અહીંયા તો દેખાય તો ગયો આપણને એમ. અને અહીંયા મંદિર વતન છે. એ મંદિર છે ને મહાદેવનું છે ને, ઇન્દ્રેશ્વર મહાદેવ. હા જોવા અમે આપણા બોટ ત્યાં હું ખાલી કરવા ગયો એ જ છે ને બાજુરાની પહેલાં એકવાર હું આવ્યો હતો ત્યારે. આપણે જો દરિયો આવી ગયો છે. અને અત્યારે જે જન્નત છે ને એ અલગ જ છે. કેમ કે દરિયા કાંઠે જે પવન ને લહેરકીઓ આવતી હોય ને એમાં કાંઈ ઘટે જ નહીં. આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ. મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અત્યારે દરિયો તો આમ ગાંડો દરિયો થયો હોય એવું લાગે છે. એટલે જ કહું છું દરિયો આમ જોવો એટલે આમ જેમ તોફાન ઉપડ્યું હોય ને એવો દરિયો છે. આમ જોવા મોજા ઉલરાઈ સાઈડ આપણે અહીંયા રોડ ઉપર પાણી બી આવે છે. દરિયો થયો એ ગાંડો દૂર. અહીંથી સીધું આપણે દુબઈ 2000 કિલોમીટર. અહીંથી હજી આપણે શીખવું રહી ને એ આપણે શીખવું અહીંથી દુબઈ જ જાય સીધું. હા આપણે જોવો બાકી જન્નત એટલે કાંઈ ઘટે નહીં દરિયાની. આપણે કબૂતરાની ચણ બગલા તો જોવો કેવડા મોટા છે. આપણે શું કહેવાય ચોપાટી કહેવાય ને પોરબંદરની. હા આપણે પોરબંદરની ચોપાટી. અને આ જોવો આપણે તમે દરિયાનો નજારો જોવો કાંઈ ઘટે નહીં. એ કહીએ રોસ્ટ હોટલ. મિત્રો અત્યારે દરિયાની રોનક એટલે કાંઈ ઘટે નહીં. જો હાથી સિમેન્ટ.
આવી ગયા દરિયા કાંઠો. બાકડા વતન મૂક્યા છે હો દરિયા કાંઠે. અહીંયા જો કાંઈ ઘટે નહીં. એટલે મિત્રો આપણે જો આ રીતની આપણે પોરબંદરની ચોપાટી છે અને આપણે પોરબંદરની હાથી સિમેન્ટનો સિમ્બોલ. પોરબંદરનું બસ સ્ટેન્ડ જો આપણે ગુજરાતના ખૂણા ખૂણા જવું હોય તો આપણે પોરબંદરનું બસ સ્ટેન્ડ જવાય. એસટી બસ છે. બસ સ્ટેન્ડ સારું છે પણ ઓમ બસ સ્ટેન્ડ છે જ નાનું છે, રાજકોટ જેવડું નથી. કેમ કે પોરબંદર ભલે ઓમ નામ મોટું છે પણ ઓમ ગામ નાનું છે. આનો પાછો વિસ્તાર આપણો બધો હા હા બરોબર. ચોપાટી પાસે લોટ્સ હોટલ જો આપણે ચોપાટી પાસે જ આવેલી છે પોરબંદર. વિક્રમભાઈ 82 યુટ્યુબર છે ભાઈ. હોટલ નો સીન લેવા આવ્યા આપણે બનાવી મારા. હા વિક્રમભાઈ આપણે જો બંગલો આવી ગયો છે. આ હોટલ છે કે શું? સર્કિટ હાઉસ. આપણે સર્કિટ હાઉસ પોરબંદર. તમારે દરિયાકાંઠે જ મકાન છે કે શું છે? ત્યાં તો તમારે ઓલું છે ને કા ફાર્મ હાઉસ, દરિયાકાંઠે ફાર્મ હાઉસ. આપણે કાંઈ ઘટે નહીં એવો નજારો છે. અને રસ્તો તમે જોવો ને તો આમ જોવો ચોખ્ખાઈ તમે જોવો. અમુક જગ્યાએ જાય ને તો આપણે ચોખ્ખાઈ તમે એમાં ઘટે જ નહીં. અહીંયા જો હા આપણે રાણા સાહેબનો રાજમહેલ 360 રૂમ વાળો રાજમહેલ. આપણે જો પોરબંદરનો પણ આમ જો સીન તમે જોવો કાંઈ ઘટે નહીં, જન્નત જ છે. બધા જોવો બંગલા બધા કાંઈ ઘટે નહીં. આમ જો આપણે જાજે બધા પોરબંદરના મેર જ છે ને બધા મેર ને ખારવા ને બધા એકથી એક ચડી જતા બંગલા છે બધા. મિત્રો આપણે શું છે કે દરિયા કાંઠે હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. કેમ કે આ બધું દરિયા આ ધાબા ઉપર ચડીએ એટલે સીધો સામે દરિયો દેખાય. નવો કુવારો પોરબંદર કામકાજ ચાલુ છે, ટૂંક સમયમાં બની જશે. બનશે એટલે રોનક 1 નંબર આવવાની છે. અત્યારે જો આ રીતના પતરા મારી દીધા છે. આપણે આજે આખું પોરબંદર લગભગ પૂરું થઈ ગયું ને. આખું પોરબંદર રખડાઈ ગયો. આપણે આશા હોસ્પિટલ, પછી જમનાદાસ મેડિકા, આ બાજુ સાગર ખારવા સમાજની વાડી,
વૃદ્ધાશ્રમ, આપણે રાગજી બાપા આશ્રમ, જો વૃદ્ધાશ્રમ છે આ. હે 18/2083. અંદર એટલા બધા છે નહીં હો, અત્યારે હોઈ ગયા હોઈ ગયા હોય ને. હા, એમ તો ટાઈમ થઈ ગયો એટલે આપણે એક્ટિવા લઈને તો આખું પોરબંદર રખડી લીધું. એટલે હવે પાછી 4 વ્હીલ મગાવી લીધી, કેમ કે આપણે ગામમાં રખડવું હોય એટલે આપણે ગાડી તો કાંઈ હાલે નહીં. એટલે આપણે એક્ટિવા લઈને આખું પોરબંદર રખડી લીધું અને હવે લઈ લીધી 4 વ્હીલ. એટલે હવે આપણે જઈએ છીએ કઈ બાજુ જવાનું? ગાત્રાળ હોટલે જમવા. હવે આપણે જવાનું ગાત્રાળ હોટલે જમવા. કેમ કે મિત્રો આપણે પોરબંદરમાં લગભગ અમે આજ 2-2.5 વર્ષ થઈ ગયા મિત્રો, અને દર વખતે આવતા હતા પણ એકે બીજાનો સંજોગ ભેગો નહોતો થતો મળવાનો. ને આજ મિત્રો આપણે મોકો બધો થઈ ગયો એટલે આપણને આજે આખું પોરબંદર રખડાવી દીધું. અને હવે આપણને નાગાજાન ભાઈ લઈ જાય છે જમવા. એટલે હવે આપણે એટલે જઈએ ગાત્રાળ હોટલે જમવા હાટું. ત્યાં દેશી જે છે ને, દેશી આપણે દેશી ભાણું છે. એટલે હવે આપણે એટલે જઈએ જમવા. અને આપણે જોવા એટલે જઈએ છીએ પોરબંદર. આ કયો ચોક આવ્યો? છાયા ચોકી. આપણે છાયા ચોકી છે જો. કેમ કે આપણે ગામમાં રખડવું એટલે એક્ટિવા જ જોઈ. બાકી 4 વ્હીલ વસ્તુ તો એવી છે કે ભાઈ તમારે લોંગ ડ્રાઈવમાં જવું હોય તો આપણે 4 વ્હીલનો ઉપયોગ કરવાનો હોય. બાકી આ ગામમાં રખડવું એટલે આપણે એક્ટિવાની જરૂર પડે, અને એક્ટિવા લઈને જ આપણે બધું રખડી લીધું પોરબંદરનું. અને હવે આયલા જાય જમવા. આઈ લવ પોરબંદર. અને આપણે ચોક આવી ગયો, કેમ કે આપણે આમ રાઉન્ડ મારીને ગયા હતા ને પાછા રાઉન્ડ મારીને આવતા રહ્યા. ગાત્રાળ હોટલમાં આવતા રહ્યા છે. અને અત્યારે જો આપણે દેશી ખાણું છે, ઘટે નહીં એવું. આપણે જોવા આખા બટાટાનું શાક છે, સેવ ટમેટા છે, આ બાજુ ચણા છે કાબુલી, અને આપણે સંભારો, અને આપણે દાળ. જો આપણે ભૂંગળાને કાંઈ ઘટે નહીં એવું આપણે છે આ ગાત્રાળ હોટલ પોરબંદર. એટલે હવે મિત્રો આપણે જમી લઈએ. પોરબંદરથી નીકળી ગયા છે અને આપણે નાગાજણભાઈ ભેગું મુલાકાત કરીને જમીન અને આપણે જે કામ કરાવવાનું હતું એ મિત્રો આપણે એરનું કામ થઈ ગયું છે. કમ્પ્રેશનને એ બધું સેટ કરાવી નાખ્યું વ્યવસ્થિત. અને હવે મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ ગોંડલ બાજુ. અને અત્યારે મિત્રો આપણે પહોંચવા એવા છે ઉપલેટા પાસે. એટલે અત્યારે જવું આપણે ઉપલેટા આગળ પહોંચશું. એટલે એ સેટું છે થોડું 15-20 કિલોમીટર જેવું. પણ આપણે મિત્રો પોરબંદરથી રનિંગ થઈ ગયા છે અને હવે આપણે ઉપલેટા પાસ કરીને સીધું આપણે મોરાજી જેતપુર ને સીધું ગોંડલ. એટલે મિત્રો આપણે ગોંડલ માલ ભરવાનો છે. એટલે હવે આપણે મમરા ભરવાના થાય કે કાંઈ બીજો માલ ભરવાનો થાય એ હવે મિત્રો આપણે ત્યાં જાય પછી આપણને ખબર પડે. એટલે હવે આપણે હાલ્યા જાય. અને અત્યારે આપણે સાંજના વાગી ગયા છે 6:30. અને પ્લસ મિત્રો કે આપણે લોડિંગ રહ્યું ને એ આપણે ઓરિસ્સાનો માલ લોડિંગ થયો છે. અને આપણે ઓરિસ્સા પાસે ઓરિસ્સામાં ઝારસુગુડાથી આપણે બેલપાડ. એટલે આપણે તમે આગળના વિડીયોમાં બધે જોયું હોય છે કે ભાઈ આપણે ઈટું ભરીને આવ્યા હતા TRL કંપનીમાં. એટલે મિત્રો આપણે એ જ કંપનીનો માલ ભરીને જઈએ છીએ, TRL કંપનીનો. એટલે અત્યારે જો આપણે હાલ્યા જઈએ છીએ ગોંડલ બાજુ. અને મિત્રો આપણે અહીંયા પોરબંદરમાં તો વરસાદ ક્યાંય છે નહીં. આપણે 2 દિવસથી પોરબંદરમાં હતા પણ પોરબંદરમાં 2 દિવસ કંઈ વરસાદ હતો નહીં. અને અત્યારે હવે અહીંયા આપણે ઉપલેટા પાસે પહોંચવા આવ્યા છે. એટલે અહીંયા અત્યારે વરસાદ આમ આવે એવું વાતાવરણ થયું છે. જોવી હવે બાકી વરસાદ તો આવશે એવું દેખાય છે. અને અત્યારે જો ખેતરોમાં બધા વાવણી થઈ ગઈ છે. અને આપણે આ ડિસ્ટ્રિક્ટમાં વધારે આપણે તમે જોવો ને તો આપણે મગફળીનું વાવેતર વધારે છે. એટલે અત્યારે બધી બાજુ ખેતરોમાં મગફળી અને અમુકમાં કપાવતન દેખાય છે. એટલે આપણે ઉપલેટા બાજુ આ રીતની પોઝિશન છે. અને હવે વરસાદ આવે એવું થયું છે. એટલે હવે જોવી હવે આગળ શું પોઝિશન છે એ. બાકી હવે આપણે ગોંડલ બાજુ હાલ્યા જાય. હવે જોવી હવે કે ભાઈ આપણે શું માલ કરવાનું સેટિંગ આવે છે એ વિડીયોમાં બન્યા રહીજો. અને જે બધી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય
તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે બેટરીનું કામ રહ્યું ને એ આપણે જસદણથી બેટરી આપણે નવી નાખી દઈએ અને આપણે આ બેટરી રહીને એ નિયાત પાછી દેવી જોઈએ. એનું કારણ છે કે આ નવી બેટરીમાં ફોલ્ટ આવેલો છે. આપણે બધું ચેક કરાવી લીધું, છેવટે આપણે બેટરીનો પ્રોબ્લેમ આવ્યો છે. હવે આપણે બેટરી અહીંયા બદલાવવાની છે. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે જસદણ ગાડી લઈને જઈ છે કે પછી આપણે ગોંડલ ફાઇન પછી મોટી લાગવા બેટરી મગાવી છે. એ હવે આપણે ગોંડલ જઈને પછી આપણે નક્કી થઈ છે. અને વિડીયોમાં વિનર રહી ગયો. અને અત્યારે મિત્રો આપણે આમ પવન ને એવું બધું વાતાવરણ થઈ ગયું છે. જોવો તમે આપણે પવન આવે છે, આમ વાવાઝોડું કેમ આવવાનું હોય એ રીતનું અત્યારે આપણે ઉપલેટા બાજુ વાતાવરણ થઈ ગયું છે. જોવો અત્યારે નજારો બધો એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવો. જોવો આ રીતનું આપણે પોઝિશન થઈ ગઈ છે. એટલે હવે આપણે ગોંડલ બાજુ હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો.